પ્રજ્ઞાની પાકશાલામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગુજરાતી મિષ્ટાન લાડવા બનાવીશું, જેમાં ઘી, ગોળ, ઘઉંનું ભૈડન, ઇલાયચી, જાયફળ અને ખસખસનો ઉપયોગ કરીશું। એની માટે સૌપ્રથમ આપણે એક બાઉલની અંદર કકરો લોટ ચાળેલો નાખીશું। એની અંદર આપણે તેલનું મોણ દઈશું અને સહેજ હુંફાળા પાણીથી આપણે લોટ તૈયાર કરીશું। હુંફાળું પાણી એટલા માટે નાખવાનું કે લોટ કકરો હોય છે અને જે હુંફાળા પાણીથી ખૂબ જ મુલાયમ થઈ જાય છે અને લાડવા સારા બને છે। આપણે અંદર હુંફાળું પાણી ઉમેરી અને લોટને સરસ મિશ્રણ કરીશું। થોડી જો જરૂર પડે તો ઓર પાણી ઉમેરીશું અને હવે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરીશું। લોટ સરસ થઈ ગયો છે। મીડિયમ સાઇઝના મુઠિયા તૈયાર કરી અને આપણે સાઈડમાં રાખીશું। એક પેનની અંદર ઘી ગરમ થવા મૂકીશું। ઘી ગરમ થઈ જાય એટલે આપણે મુઠિયાને મધ્યમ આંચના ઘીની અંદર ઉમેરીશું અને મુઠિયાને ગુલાબી કલરના થવા દઈશું। ત્યાં સુધી આપણે કાજુ, બદામ અને કતરી તૈયાર રાખીશું। કિસમિસ પણ ઉમેરી દઈશું। તૈયાર થયેલા મુઠિયાને આપણે સાઈડ પર કાઢીને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય એટલે આપણે મિક્સરમાં ક્રશ કરી અને એને એક બાઉલમાં લઈ લઈશું। ઘી અને ગોળનું મિશ્રણ કરી અને આપણે પાયો તૈયાર કરીશું। એ પાયો તૈયાર મિશ્રણમાં ઉમેરીશું અને તૈયાર થયેલા મિશ્રણને હલાવતા જઈશું। થોડો ઇલાયચી અને જાયફળનો પાવડર પણ ઉમેરીશું। મિશ્રણને બરોબર મિક્સ કરી અને જરૂરિયાત મુજબના લાડવા વાળીશું। લાડવા ઉપર ખસખસનો હાથ લગાવી અને લાડવા તૈયાર છે। મેં અહીંયા લાડવામાં ગોળનો ઉપયોગ કર્યો છે। જો તમે ઈચ્છો તો સાકરનો પણ ઉપયોગ કરી શકો છો।